લોકોની વાતોથી કેમ પરેશાન રહો છો? લોકો તો કંઈ પણ બોલીને ચાલ્યા જાય છે. જ્યારે માણસ બોલવાનું ઓછું કરી દે તો તેને ઘમંડી ના સમજી લેતા. કેમ કે જીવનમાં અમુક ઠોકરો એવી પણ વાગે છે કે બોલવાનું મન પણ નથી થતું. મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે મુશ્કેલ સમયમાં આરામ કરવો તમારા માટે એનાથી પણ વધારે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. કહેવામાં આવે છે કે આપણા દુઃખનો અહેસાસ આપણા પોતાનાઓને જ થાય છે, પણ જ્યારે પોતાના જ દુઃખ આપે ત્યારે અહેસાસ કોણ કરે? સંબંધો ભલે ઓછા બનાવો પણ સારા બનાવો, કેમ કે આજકાલ લોકો વધારે સારાની તલાશમાં સારા લોકોને ખોઈ બેસે છે. ખરાબ સમયમાં જો કોઈ માણસ તમારો સાથ છોડી દે તો સમજી લેજો કે એ તમારી સાથે ક્યારેય હતો જ નહીં. મારી જિંદગીનો એ જ અનુભવ છે કે જો સરળ અને ઈમાનદારીથી જિંદગી જીવશો તો પોતાના જ જીવવા નથી દેતા. જે માણસ બધાનો હોવાનો દેખાવ કરે છે, વિશ્વાસ કરજો એ કોઈનો પણ નથી હોતો. માણસની ભલાઈ પર બધા ચૂપ રહે છે, પણ વાત જ્યારે એની ખરાબીની આવે ત્યારે બોબડા પણ બોલી ઉઠે છે. કોઈ પણ માણસ પર ક્યારેય વધારે નિર્ભર ન રહેવું જોઈએ, કેમ કે અંધારામાં તો પડછાયો પણ સાથ છોડી જાય છે. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારાથી કેટલો લગાવ રાખે છે.